હેલો મિત્રો, વેલકમ ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ જીએસએસબીસીસી 2026ની પ્રિલિમ્સ આવે છે અને ઘણા લોકોના ક્વેશ્ચનો તો ઘણા લોકોએ કોમેન્ટ કર્યું છે કે કયો સ્કોર છે ને સેફ કહી શકાય પ્રિલિમ્સમાં સ્પેશિયલી. બિકોઝ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ઘણા અપ અને ડાઉન થયા હતા નોર્મલાઇઝેશનના લીધે, સીવીઆરટીના લીધે, અને ઘણા લોકો ઓપોઝ પણ કરી રહ્યા છે કે ભાઈ સીવીઆરટી હટાવો અને અમને નોર્મલી ઓફલાઈન પ્રોસેસ અમારી કરો, જેથી કરી આ જે વેરિએશન છે વેરિએશન ના થાય અને ઘણા લોકો જોડે જે અન્યાય થાય છે એ અન્યાય થતો બંધ થાય. તો હવે આપણે એ વસ્તુ સમજવી પડશે કે સેફ સ્કોર કોને કહી શકાય. હવે ધારો કે પ્રિલિમ્સ છે એ આપણી 150 માર્કની છે. 150 માર્કનું બ્રેકડાઉન આપણે ગઈકાલે અથવા તો આગળના દિવસે આપણે લેક્ચરમાં સમજ્યા છીએ કે કઈ રીતેનું બ્રેકડાઉન છે, કઈ રીતે તેમાં 30 માર્કનું, 60 માર્કનું એટલે ટોટલ 90 માર્કનું મેથ્સ અને રીઝનિંગ છે, 30 માર્કનું જનરલ અવેરનેસ અને કરંટ અફેર છે, 30 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશનું ગ્રામર છે. એવી રીતે 150 માર્કનું પેપર છે અને 2 કલાકનો સમય છે. તો હવે આ સમયગાળામાં આવી રીતે બ્રેકડાઉન છે, તો એમાં સેફ સ્કોર કયો કહી શકીએ આપણે, કયો સ્કોર લાવવાથી હું સેફ ફીલ કરીશ. આપણે વાત શરૂ કરીએ એના પહેલા કહી દઉં કે સીસી 2026 મેઇન્સ એટલે કે A+B બંને માટેનું એક મેઇન્સનો ડેડિકેટેડ કોર્સ લાવવામાં આવ્યો છે. બિકોઝ પ્રી ઘણાથી પાસ થાય છે પણ મેઇન્સમાં ઇશ્યુ હોય છે, લખી શકાતું નથી, તો એના માટે ડેડિકેટેડ કોર્સ છે. એ કોર્સ આપણો 20 એપ્રિલથી શરૂ થવાનું છે અને તમારે જો જોઈન થવું હોય તો તમે CC30 કોડનો યુઝ કરીને જોઈન થઈ શકો છો. તમને 30% ઓફ મળશે અત્યારે. આ જે ઓફર છે થોડાક ટાઈમ માટે જ છે. તો હવે આપણે ડિસ્કશન તરફ પાછા વળીએ કે સેફ સ્કોર કોને કહેવાય. તો સેફ સ્કોરની એક ડેફિનેશન છે સિમ્પલ, કે ફોર એક્ઝામ્પલ ધારો કે લાસ્ટ કટ ઓફ 85 હતું, 85 કે 90, પણ એક્ઝામ હતી 100 માર્કની અને 1 કલાક જ હતી. તો આવા ઘણા ફેક્ટર હતા. હવે આ વખતે કેવું છે કે 150 માર્કની એક્ઝામ છે અને 2 કલાક છે, એટલે ઓબ્વિયસલી છે કે જે કટ ઓફ છે એ ઊંચું જવાનું છે. દેટ ઇઝ ફોર શ્યોર. એ 100+ જવાનું જ છે, પણ કેટલું જવાનું છે, એ કેટલું જવાનું છે એ જ આપણે ડિસ્કસ કરવાનું છે. તો સેફ સ્કોર કોને કહી શકાય કે એવો સ્કોર કે જે કટ ઓફનું જે પણ ઓબ્ઝર્વેશન હશે, કટ ઓફનું જે પણ પ્રેડિક્શન હશે, એ પ્રેડિક્શનના +10 માર્ક. એટલે કે ધારો કે આપણે એટલા માર્ક તો મિનિમમ લાવી દઈએ કે કટ ઓફ જે આવવાનું હોય એના +10 માર્ક, એટલે આપણે મેઇન્સની પ્રિપેરેશન છે એ સરખી રીતે કરી શકીએ. બિકોઝ એક્ઝામ લેવાશે તો ચેક થશે, માર્ક આવશે, અને જો સીબીઆરટી હશે તો નોર્મલાઇઝ થશે, એટલે એ વાર લાગશે. એટલે એટલા સમયમાં આપણે મેઇન્સની પ્રિપેરેશન કરી શકવા જોઈએ. અને એ ક્યારે કરી શકશું કે જ્યારે આપણે કન્ફર્મ, આપણે શ્યોર હોય કે મારા પ્રીમાં જે પણ માર્ક આવ્યા છે એ કટ ઓફથી +5 કે +10 છે, હું ગમે તેમ કરી શકીશ, ગમે તેમ હું પાસ થઈ જઈશ. તો એટલા માટે સેફ સ્કોરની જરૂર છે અને એટલા માટે જ આપણને ખબર હોવી જોઈએ કે સેફ સ્કોર કેવો કોનો. તો એના ઉપર થોડી વાત કરીએ કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે ટાર્ગેટેડ પ્રિપેરેશન કરી શકીએ. જો આપણને ખબર હશે કે ભાઈ સેફ સ્કોર XYZ છે, લાઈક 120 છે કે 130 સેફ સ્કોર છે, એટલો સ્કોર હોય તો તમે મેઇન્સ માટે આગળ વધી શકો છો. તો આપણને પ્રિપેરેશન કરવાની ખબર પડે કે આપણું જે બ્રેકડાઉન છે 30+60 એટલે કે મેથ્સ અને રીઝનિંગનું, ત્યારબાદ 30 છે જીકે અને કરંટ ઇવેન્ટ્સનું, ત્યારબાદનું જે 30નું છે કે ગુજરાતી અને ઇંગ્લિશનું ગ્રામર. તો આપણને ખબર પડે કે આમાંથી આપણો કયો પોર્શન થઈ ગયો છે, કયો પોર્શન આપણો શ્યોર છે, કયો પોર્શન આપણે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કે આપણે એટલીસ્ટ 120 કે 130+ માર્ક અચીવ કરી શકીએ. બિકોઝ જ્યાં સુધી આપણે ટ્રેસ નહીં કરીએ, જ્યાં સુધી આપણે જોવા નહીં જઈએ કે મારે કયા પોર્શનમાં કેટલા માર્ક તૂટે છે, ત્યાં સુધી આપણે ઇમ્પ્રૂવ નહીં કરી શકીએ. એટલા માટે આપણને ટાર્ગેટેડ પ્રિપેરેશન કરવામાં, ટાર્ગેટેડ તૈયારી કરવામાં આપણને હેલ્પફુલ થાય જો સેફ સ્કોર આપણને ખબર હોય તો. ત્યારબાદ કે શ્યોરિટી ફોર મેઇન્સ. ઓબ્વિયસલી કે તમે કટ ઓફ કરતા +5 અને +10 કટ ઓફ, એટલે હું જ્યારે પણ કટ ઓફ બોલું ત્યારે તમે સમજો કે કટ ઓફનું પ્રેડિક્શન, કે પ્રેડિક્શન શું હોઈ શકે છે, કે 100-150 માર્કની એક્ઝામ છે તો એનું કટ ઓફ શું હોઈ શકે છે, જે પણ હોઈ શકે છે. ધારો કે 120 કે 130 જે પણ આપણે પ્રેડિક્શન કરીએ, તો મારે એના કરતા +5 કે +10 માર્ક આવશે તો હું શ્યોરલી મેઇન્સ માટે પ્રિપેરેશન કરી શકીશ. બાકી એક્ઝામ આપ્યા પછી અને મેઇન્સનું રિઝલ્ટ આવ્યા પછી તો આ જે સમયગાળો છે એમાં હું પ્રિપેરેશન નહીં કરી શકું. અને કોણ કરી શકશે કે જે લોકો +5 કે +10 માર્ક લાવ્યા છે પ્રેડિક્શન કરતા, તો એ લોકો બેઝિજક તૈયારી કરશે. એના મનમાં એવી ચિંતા નહીં હોય કે હું પાસ થઈશ કે નહીં, ના થઈશ, કે મારો આ એક ક્વેશ્ચન મેં સાચો કર્યો હોત તો મને મેઇન્સ આપવા મળી જાત. આ બધું જે વિચાર વેમળ છે એ આ ટાઈમમાં આપણને વાંચવા નથી દેતું. અને આ સમયને ખરીદવા માટે, એટલે કે આ સમય આપણો કરવા માટે આપણે શું કરવું પડશે કે શ્યોરિટી કરતા +5 કે +10 માર્ક લાવવા પડશે. એટલા માટે ડિસ્કશન છે. બિકોઝ આપણને એવું લાગે છે કે આપણે અત્યારે જે પણ પ્રિપેરેશન કરીએ છીએ માત્ર પ્રી માટે જ કરીએ છીએ, પ્રી પાસ થશે તો મેઇન્સ આપવા માટે કરીએ છીએ. એવું નથી. આમાં ઘણા એવા ફેક્ટર છે કે જે આપણા ધ્યાન બહાર જતા રહે છે અને આપણી પ્રિપેરેશનને ખરાબ કરે છે. એમાંથી વન ઓફ ધ ફેક્ટર આ છે કે આ જે સમયગાળો છે કે જ્યાં આપણું માઇન્ડ ખરાબ થવાનું છે, જો આપણે બોર્ડર પર રહ્યા, તો એ માઇન્ડ ખરાબ નથી થવા દેવાનું અને આપણે મેઇન્સ માટે રેડી થવાનું છે. બિકોઝ મેઇન્સ માટે સમય વધારે નથી મળવાનો. જેવી પ્રિલિમ્સ લેવાશે એવું 2 કે 3 મહિનામાં તેની મેઇન્સ લેવાશે. એ આપણને ખબર છે લાસ્ટ ટાઈમના ટ્રેક રેકોર્ડ પરથી. એટલે આપણે આ જે સમયગાળો છે એ સમયગાળાને ખરીદવાનો છે, ટેન્શન ફ્રી થવાનું છે. એટલા માટે આપણે મેઇન્સ માટે શ્યોરિટી મેન્ટેન કરવાની છે. 360 કવરેજ, જેમ મેં સમજાવ્યું હમણાં, કે 90 માર્કનું મેથ્સ રીઝનિંગ છે,
છે, ત્યારબાદ 30 માર્કનું કરંટ અફેર અને GS છે, GK છે, અને ત્યારબાદ જે 30 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશનું ગ્રામર હશે. તો હવે આપણને એક 360 કવરેજ કરવામાં હેલ્પફુલ થશે. આપણને ખબર પડશે કે આપણા માર્ક ક્યાં તૂટે છે, આપણે કયા પોર્શનમાં વધારે આપણે મહેનત કરવાની જરૂર છે. હવે આનાથી પણ ઉપર કે આપણને પ્રી કરવું કે મેઇન્સ કરવું એના વિશે આપણને ગાઈડ કરે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે કોઈ ટેસ્ટ આપો છો અને તમે અત્યારે 120 130 તમે મેળવો છો, તો તમારે પ્રીમાં એટલી બધી મહેનત કરવાની જરૂર નથી. હવે ધારો કે તમે અત્યારે પ્રી આપો છો, કોઈ મોક ટેસ્ટ આપો છો, તમારે 90 જ આવે છે, તમારે 100 જ આવે છે, તો એનો મતલબ કે તમારે અત્યારે પ્રી ઉપર ફોકસ કરવાની જરૂર છે. તો જે સેફ સ્કોરની જરૂર છે આપણને, સેફ સ્કોર જો આપણને ખબર હશે, આપણને આપણા માર્ક ખબર હશે, તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણે અત્યારે પ્રી ઉપર ફોકસ કરવું વધારે કે મેઇન્સ ઉપર કરવું. લાસ્ટમાં આપણે જેટલા પણ વિડીયો આપણે જોયા છે, જેટલું પણ ડિસ્કશન કર્યું છે, એમાંથી આપણને એક વસ્તુ ખબર પડી છે કે પ્રી અને મેઇન્સ બંને કરવાનું છે, ફાઇનલ છે, પણ કોને કેટલો વેઇટેજ આપવો, કોને કેટલો સમય આપવો, કોને કેટલું મહત્વ આપવું, એ આપણને ક્યારે ખબર પડશે? આપણું સ્ટેટસ જાણ્યા પછી. આપણું સ્ટેટસ આપણને ક્યારે ખબર પડશે? જ્યારે આપણે મોક આપશું ત્યારે. અને મોકમાંથી કેમ ખબર પડશે કે ભાઈ આપણો સેફ સ્કોરને આપણે ક્રોસ કરીએ છીએ કે નહીં, હું 130 કે 120 માર્ક લાવી શકું છું કે નહીં, ત્યારે આપણને ખબર પડશે. તો સેફ સ્કોરથી આપણી આ જે વસ્તુઓ છે આપણને ક્લેરિફાઈ થશે આપણા મગજમાં, અને આપણી પ્રિપેરેશન છે એ વધુ મજબૂત થશે. હવે એના માટે આ જે ફેક્ટર છે, કયા ફેક્ટર છે એવા કે જે ડિસાઇડ કરશે સેફ સ્કોર શું હશે? તો એક વસ્તુ સમજો કે લાસ્ટ કટ ઓફ હતું એ આપણને ખબર છે કે 85 થી 90 આપણે ગણી શકીએ વેરિયસ કેટેગરીઝ માટે મેક્સિમમ, કે 85 થી 90 કટ ઓફ હતું, પણ એક્ઝામ 100 ની હતી. તે ઉપરાંતમાં CBRT પદ્ધતિ હતી, તે ઉપરાંતમાં નોર્મલાઇઝેશન થયેલું, અને તે ઉપરાંતમાં 1 જ કલાક હતી. એટલે આ જે ફેક્ટર્સ છે એ ફેક્ટર્સના લીધે પણ જો એટલું ઊંચું કટ ઓફ હોય તો વિચારો, આ વખતે તો 150 ક્વેશ્ચન્સ છે, GK અને કરંટ અફેર પણ છે, તેના ઉપરાંતમાં 2 કલાક છે, અને ચાન્સીસ છે કે ઓફલાઈન એક્ઝામ લેવા છે. એટલે કટ ઓફ છે ખૂબ જ ઊંચું જવાની શક્યતા છે. આપણે અત્યારે કટ ઓફની ચર્ચા કેમ કરીએ છીએ? બીકોઝ આપણે 2 મિનિટ પહેલા જોયું કે આપણે શું જોઈએ છે, આપણે સેફ સ્કોર જોઈએ છે. આપણે એ મથામણમાં નથી પડવું કે મારો આ એક ક્વેશ્ચન સાચો પડ્યો હોત તો મને મેઇન્સ આપવા મળે. આપણે એ મથામણમાં નથી પડવાનું. એટલા માટે આપણે શું જોઈએ છે? લાસ્ટ કટ ઓફ પરથી નક્કી થશે કે સેફ સ્કોર શું હોય. ત્યાર ઉપરાંત માર્ક અને ટાઈમ, જેમ મેં કહ્યું કે આ વખતે 150 માર્ક છે અને ટાઈમ પણ 2 કલાકનો છે, લાસ્ટ કરતા એક ટાઈમ. લાઈક ફોર એક્ઝામ્પલ, લાસ્ટ ટાઈમ 100 માર્ક હતા અને 1 કલાક હતી, તો અત્યારે માર્ક છે એ 1.5 જ થયા છે. મતલબ 50% જ વધે છે, પણ જે ટાઈમ છે એ 100% વધ્યો છે. એટલે કટ ઓફમાં પણ એની અસર દેખાશે, ભલે 3 માર્કની 4 માર્કની પણ જે પણ હોય, પણ એ અસર દેખાશે, એ ફાઇનલ છે. ત્યારબાદ ટોપિકનું વેરિએશન, કે ટોપિકનું જે વેરિએશન છે એ પણ વધ્યું છે. કરંટ અફેર અને જે GK છે એ પણ ઇન્ક્લુડ થયું છે. એવું નથી પહેલા જે હતું, પહેલા કેવું હતું કે સ્ક્રીનિંગ લોજિકલ હતી, કે ભાઈ ગ્રામર છે અને મેથ્સ રીઝનિંગ છે, એટલે કે તમારું જે લોજિક છે એ ચેક થતું હતું. પણ હવે તો GK અને જનરલ અવેરનેસ પણ છે, એટલે તમને એના ક્વેશ્ચન્સ પણ પૂછાઈ શકશે, એટલે અહીં નોલેજ પણ ચેક થશે. એટલે ટોપિકના વેરિએશનના લીધે પણ અસર આવશે. ત્યારબાદ CBRT કે ઓફલાઈન આપણે તો વાત કરી જ છે કે જો CBRT હશે તો નોર્મલાઇઝેશનનો ઇસ્યુ ફરીથી થશે અને ઘણા લોકો જોડે અન્યાય થશે. પણ જો ઓફલાઈન થશે તો બધા ઇક્વલ પેજ ઉપર હશે, અને ઓફલાઈનમાં તો બધાને ઘણી બધી ફાવટ છે, બીકોઝ ઘણી બધી મોક્સ આપી છે. તો આનાથી આ વસ્તુ ડિસાઇડ થાય છે. હવે આપણે એ પણ જોયું કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. હવે આપણે એ પણ જોયું કે કયા ફેક્ટરથી ડિસાઇડ થવાનું છે. તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે એક આપણને અંદાજો મારવો આપણે જરૂરી છે. તો તારણ વિશે વાત કરતા પહેલા એક વસ્તુ પહેલા કહી દઉં કે સેફ સ્કોર મેં જસ્ટ ધાર્યો છે, બધા ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને. જે ફેક્ટર્સ આપણે લાસ્ટમાં વાત કરી હમણાં થોડી વાર પહેલા એના ઉપરથી, હું તો એવું કહીશ કે 130 છે, હું એને જ સેફ સ્કોર ગણું છું. પણ બધા ફેક્ટર્સને જોતા એવું લાગે છે કે 120 ±5 માર્ક છે, એ સેફ સ્કોર આપણે ગણી શકીએ અત્યાર માટે. હવે મે બી આના કરતા 10 ઉપર પણ જાય અને મે બી આના કરતા 10 નીચે પણ આવે, પણ અત્યારે જ્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ ત્યાં સુધી તો આપણે ટ્રાય કરશું કે આપણે 130 કે 135 સુધી પહોંચીએ. આપણો ટાર્ગેટ એવો જ છે કે આપણે જેટલું બને એટલું મેક્સિમમ સ્કોર કરીએ. એટલે હું તો એવું ધારીશ કે તમે આ 120 ને 130 વાંચો, ત્યારે જ આપણો ઉદ્ધાર છે, ત્યારે જ આપણને વધારે માર્ક મળી શકશે, ત્યારે જ આપણે શ્યોરલી મેઇન્સ માટે પ્રિપેર કરી શકશું. અહીંયા હું લખવાની વાત નથી કરતો, તમે સમજો. ઘણા લોકો શું કરશે કે કટ ઓફની ચર્ચા એટલા માટે કરે છે કે તમે લખી શકશો કે નહીં મેઇન્સ. હું એ માટે ચર્ચા જ નથી કરતો. હું તો એ સમયની ચર્ચા કરું છું જ્યાં તમે પ્રિલિમ્સ આપીને આવ્યા છો અને રિઝલ્ટ આવ્યું નથી. તો આ જે સમયગાળો છે કે જ્યાં તમારે મહેનત કરવાની હોય છે પીક ટાઈમમાં, તો એ પીક ટાઈમમાં તમે મહેનત કરી શકો છો કે નહીં, એના માટે હું સેફ સ્કોરની વાત કરું છું. કે એક સેફ સ્કોર તમારે અત્યારે આવવો જ જોઈએ. અત્યારે તમારી પાસે સમય છે, જ્યાં સુધી પ્રિલિમ્સ આવી નથી ત્યાં સુધી તમારે મેઇન્સ કરવું છે, તો મેઇન્સ તમે કરી શકો કે નહીં એ તમને ખબર કઈ રીતે પડશે? તો એના માટે સેફ સ્કોરની જરૂર છે. તો આ તમામ તારણો ઉપરથી આપણે એવું કહી શકીએ કે 130 ±5 માર્ક હશે એને આપણે સેફ સ્કોર કહી શકીએ. એટલે કે 125 થી લઈ અને 135 સુધી એટલા માર્ક તમારા મોક ટેસ્ટમાં આવતો હોય તો તમે અત્યારે મેઇન્સ કરી શકો છો અને આ પ્રોગ્રામ પણ જોઈન કરી શકો છો. બીકોઝ એક વસ્તુ સમજો, તમે પ્રી અને મેઇન્સ છે એનું બેલેન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. બીકોઝ મેઇન્સમાં ગુજરાતી અને અંગ્રેજીના જે પ્રશ્નો છે અથવા તો GS ના પ્રશ્નો છે એ 1.5 કે 2 મહિનામાં નથી આવડવાના. તમને જો જરા પણ તમને વેમ હોય તો વેમ કાઢી નાખજો મગજમાંથી. એટલે એ વસ્તુ ફોર શ્યોર છે. ઠીક છે, તો હવે આ થઈ આપણે આજના સેફ સ્કોરની વાત. હવે ઇનસાઇટ્સ ઇન્ટુ તમને
ક્યાં હેલ્પ કરી શકે છે? તો અત્યારે 20 એપ્રિલથી CCE મેન્સ A+B બંને માટેનો પ્રોગ્રામ શરૂ થાય છે. એમાં એક કમ્પ્લીટ સોલ્યુશન છે, જેમાં લેક્ચર્સ પણ હશે, દરરોજ મેન્સના પ્રશ્નો હશે વર્ણનાત્મક, એમાં ગુજરાતીના 2, ઇંગ્લિશના 2 અને GSના 10 ક્વેશ્ચન. દરરોજના 14 પ્રશ્નો આપણને મળશે સ્વમૂલ્યાંકન એટલે કે મોડલ આન્સર જોડે પ્રેક્ટિસ કરવા માટે. ત્યારબાદ ટોટલ 15 મોક ટેસ્ટ હશે, જે ચેક થઈને તમને મળશે, એટલે કે લાઇન ટુ લાઇન, વર્ડ ટુ વર્ડ ચેક થશે. તમે કયા પેરેગ્રાફમાં શું લખ્યું છે, ક્યાં તમારું ફોર્મેટ ખોટું છે, ક્યાં તમે વાક્ય વધારે લખ્યા છે, ક્યાં વાક્ય ઓછા લખ્યા, ક્યાં તમારી ડિમાન્ડ મેચ થઈ છે, ક્યાં નથી થઈ, એ રીતનું ડિટેલમાં. એટલે ગુજરાતી, અંગ્રેજી અને GS ત્રણેયના 5-5 પેપર છે. એનું શેડ્યુલ તમે નીચે જોઈ શકો છો. આ જે પ્રોગ્રામ છે કે 14 ક્વેશ્ચન વાળો 20 એપ્રિલથી શરૂ થાય છે, તમે જોઈન કરી શકો છો. તે ઉપરાંત નવા નોટ્સ મટીરિયલ પણ મળશે અને લેક્ચર તો છે જ, જેથી કરી તમે સમજી શકો. હવે જે લોકો લખતા આવડતું જ નથી અથવા તો લખવાનું શીખે, તેમના માટે વન ઓન મેન્ટરશિપનો પ્રોગ્રામ પણ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. એટલે કે તમે એ પણ ઓપ્શન ચૂઝ કરી શકો છો. અને 90 દિવસમાં આપણે મેઇન્સ રેડી થવાનું છે. એટલે કે 90 દિવસમાં આપણે કંઈ પણ થાય, 90 દિવસમાં ભલે પ્રિલિમ્સ જ ના આવે, પણ આપણે મેઇન્સ રેડી થઈ જશું આનાથી પ્રેક્ટિસ કરીને. જ્યાં આપણે હરેક સબ્જેક્ટના 5-5 ફૂલ મોક ટેસ્ટ લેન્થ, ફૂલ લેન્થ પેપર લખીશું, તેને ચેક કરવા આપીશું અને ચેક થઈને આવશે. આપણે જોઈશું કે આપણે ભૂલ સુધારશું. અને બધા વચ્ચે 1-1 વીકનો સમય રાખ્યો છે કે લાઈક 3 મે એક ટેસ્ટ હશે, તો ત્યારબાદ અંગ્રેજીનું પેપર 10 મે હશે, અને એક સબ્જેક્ટની બીજી ટેસ્ટ વચ્ચે 7 ને 21 એટલે કે 21 દિવસનો ગેપ છે. એટલે ગુજરાતીનું એક પેપર લેવાશે, એના 21 દિવસ પછી ગુજરાતીનું બીજું પેપર લેવાશે. એટલે તમારે જે પણ ચેન્જીસ કરવા છે, તમારે જે પણ શીખવું છે, બધું તમે શીખી શકો છો. સેમ વસ્તુ અંગ્રેજી અથવા તો GS માટે છે. ઇંગ્લિશનું પેપર લેવાશે, એના 14 દિવસ પછી, 21 દિવસ પછી અલગથી પેપર લેવાશે ઇંગ્લિશનું. તમે જોઈ શકો છો કે 3 મે, ત્યારબાદ 24 મે એટલે 21 દિવસ પછી, 24 મે, 14 જૂન એટલે 21 દિવસ પછી. એટલે આપણે અહીંયા હરેક પેપર વચ્ચે 1 વીકનો ગેપ રાખ્યો છે અને હરેક સબ્જેક્ટના પેપર વચ્ચે 3 વીકનો ગેપ રાખ્યો છે, જેથી કરી જે પણ એસ્પિરન્ટ છે અથવા જે પણ ઉમેદવાર છે એ સરખી રીતે શીખી શકે કે લખવાનું કઈ રીતે છે. બીકોઝ મેરિટ આના ઉપર જ બનવાનું છે, અને જોડે મટીરિયલ પણ છે અને આપણે લેક્ચર્સ પણ છે, જેથી કરીને આપણે શીખી શકીએ કે કેવી રીતે લખવાનું છે. અત્યારે ઓફર છે, એમાં CCE 30 તમે કોડનો યુઝ કરીને તમે જોઈન કરી શકો છો. એપ્રિલ 20 થી શરૂ થશે. દરરોજના 14 પ્રશ્નો મળશે, દરરોજના 90 દિવસ માટે 14 પ્રશ્નો. એટલે તમે વિચારો કન્ટેન્ટ કયા લેવલનું આપણે ભેગું કરવાના છીએ, જેથી કરી કંઈ પણ ક્વેશ્ચન ક્યાંયથી પણ આવે, આપણે તમામ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે અને આપણે તમામ પેપરમાં માર્ક્સ મેળવવાના છે. અને વન ઓન મેન્ટરશિપ વાળો ઓપ્શન પણ તમે એક્સપ્લોર કરી શકો છો. આ વિશે તમને કંઈ પણ ડિટેલ જોઈતી હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ કરો, ટેલિગ્રામ કરો, તમે ફોન કરો, અથવા તો આપણી જે સાઇટ છે ઇનસાઇટ્સ ઇન્ટુ, તેની પર તમે વિઝિટ કરી શકો છો. તમને આ પ્રોગ્રામની સંપૂર્ણ ડિટેલ ત્યાં મળી જશે. એટલે એપ્રિલ 20 થી શરૂ થાય છે. થોડાક જ દિવસ તમે જોઈન થશો, તમને બહુ ફાયદો થશે. બસ આજ માટે એટલું ડિસ્કસ કરવાનું હતું કે સેફ સ્કોર કોને કહેવાય છે. અને સેફ સ્કોરનું આપણે ડિસ્કશન કર્યા પછી હવે તમે વિચારો કે તમારે કેટલો સ્કોર આવે છે. તમે કોઈ મોક ટેસ્ટ આપો. આપણે પણ પ્રયત્ન કરશું કે પ્રિલિમ્સ માટે મોક, બીકોઝ એમાં કોઈ પૈસા લેવાનો મને મોહ નથી. મારે એમાં હેલ્પ કરવી છે પ્રિલિમ્સમાં, કે જેટલા બને એટલા લોકો પ્રિલિમ્સ પાસ કરે. એટલે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે. ચેનલ તમે જોઈન કરી દેશો ઇનસાઇટ્સ ઇન્ટુ ગુજરાતમાં. ત્યાં આપણે મોક ટેસ્ટ પણ આપશું, એ તમે જોઈન કરી શકો. તો આજ માટે એટલું જ. મળશું ફરીથી નવા વિડીયોમાં, જે આપણે ડિસ્કસ કરશું નવો કંઈક આઈડિયા.